હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. મસ્ત અમારી મોર્નિંગ થઈ ગઈ છે, નાહી તો રેડી કમ્પ્લીટ થઈને મંદિરે પણ જઈને આવી ગયો. બસ હમણાં પહોંચ્યો જ છું. કેમ છો બધા? મજામાં? ખૂબ મજામાં જ હશો. શ્રાવણ મહિનો છે, એમાં તો બધાને મજામાં જ રાખશે, કંઈ વાંધો નહીં આવે. બસ બાકી જો મારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. હું એકદમ કમ્પ્લીટ થઈ અને બસ હવે નાસ્તો જ કરવાનો છે નહીં, તો ટિફિન રેડી કરી અને બસ હમણાં નીકળવાનું તૈયારી છે. હવે ટિફિનમાં તો શું બનાવે મમ્મીએ ખબર નહીં. હવે હમણાં હું મમ્મીને પૂછી લઉં એટલે ખબર પડી જાય શું છે ટિફિનમાં. અને બસ બાકી જો હવે એઝ યુઝ્યુઅલ જવાની તૈયારી છે અમારે. ચાલો જોઈ લઈએ મમ્મી ટિફિનમાં શું બનાવ્યું તો ખબર પડી જાય આપણે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. આજે શું છે ટિફિનમાં? શું છે આજે? આજે છે ગવાર બટેટાનું શાક. વાહ રે વાહ, મારા ફેવરેટ ગુવાર એમ ને. રોટલી, પાપડ, વાહ. છાશ, પાણી. સારું લ્યો, બધું. ભરાઈ ગયું ટિફિન એમ ને. ટિફિન ભરાઈ ગયું. સારું, હું જઈએ મંદિરે ને હવે બધે. હારું, હવે ચા પાણી પી લ્યો. કેટલા વાગ્યા? 8 ને 10 તો થઈ ગઈ. 8 ને 10 થઈ ગઈ. બસ હવે ચા પાણી પીને હમણાં નીકળી જાય પછી ટિફિન કમ્પ્લીટ કરીને. દૂધને ભરનો ફરી ગયું એનું કરી લીધું ને એટલે. સારું હાલો તો પાછા મળીએ આપણે. હા. હેલો ગાઈસ, મારા નાના બાપુ છે ને એક વખત શું કહેવાય પેલા આશ્રમમાં એક જો પૂજારી તરીકે કામ કરતા. તો ત્યાં શું હતું કે કેમ શું વિચાર એકદમ સારો વિચાર હોય કે મતલબ જિંદગીને આગળ વધારે એવો શું વિચારો એ લખતા એના ત્યાં બુકમાંથી ને એમાંથી જોઈને. તેણે મને એક બુક આપેલી કે ભાઈ આ સુવિચાર વાંચવાથી જિંદગીમાં ઘણા ફેરફાર આવી શકે છે અને બહુ સારા ને સુવિચાર. તેમાંથી એક સુવિચાર છે કે ધૈર્ય રાખી પ્રસન્ન મને પ્રાપ્ત બરાબરને ભોગવવું, મનને લેશ પણ ખેદને વશ ન થવા દેવું. એટલે કે તમારું જે શું કહેવાય ઈચ્છા હોય, તમારું જે ગોલ હોય એને ધૈર્ય રાખી અને શાંતિથી છે ને તમે એને પ્રાપ્ત કરો ને, મતલબ મેળવો ને, તો તમને એનું શું કહેવાય રિઝલ્ટ મળે જ. વચ્ચે ખેદ મતલબ કે શું કહેવાય કે એને વચ્ચે આમ ઓલું ડાઉટફુલ કે ન થવા દેવું કે કદાચ નહીં થાય તો એવું ન થવા દેવું. એને એ વાત બી સાચી છે. તમે આમ જેટલું આમ પેલું કહેવાય ને કે કહેવત છે ને કે ધીરજના ફળ મીઠા. મતલબ જેટલી તમે ધીરજ રાખો ને એટલું મતલબ કોઈ પણ એવી મતલબ આંબા છે, કેરીયું છે, એમાં આમ ઉગતા કેટલો ટાઈમ લાગે પણ એકવાર જ્યારે આવી જાય અને ત્યારે જે કેરી જે આપણે બધે ખાઈએ અને એનો જે ટેસ્ટ હોય એ બધાને ખબર જ છે. બધાને કોઈ એવું નહીં હોય કે જેને કેરી ન ભાવતી હોય, બહુ ઓછા વ્યક્તિઓ હશે. એટલે મતલબ કે ઇન શોર્ટ કે ભાઈ તમારું જે ધ્યેય છે, તમારું જે તમારે શું કહેવાય તમારો ગોલ તમે જે ધારેલો છે કે મારે આ કરવું છે એને થોડુંક ધૈર્યથી ને થોડુંક શું કહેવાય ધીરજથી તમે કરશો ને તો લગભગ વાંધો નહીં આવે. ઘણી વાર એવું થાય કે શું હોય કે આપણે એમ થાય કે યાર થતું જ નથી, યાર આપણે કેટલું કરીએ, યાર નથી કરવું, મૂકી દઈએ. બસ એ નથી કરવું મૂકી દઈએ ને ત્યાંથી જ કદાચ આપણે એવું હોય કે ચાલુ થવાની મતલબ સફળતા મળવાની ત્યાંથી જ ચાલુ થવાની હોય આપણી મહેનતો રંગ લાવે. એટલે શું કહેવાય કે ખોટું ઓલું ના કરવું એમ. બસ એ જ મતલબ આનો મારા ખ્યાલ પ્રમાણે એનો મતલબ મને સમજમાં આવ્યો એનો મિનિંગ એટલો જ થાય. તો શું છે કે આપણે એક તેને અચીવ કરી શકીએ. ધીરજ જેટલી રાખીને એટલું વધારે સારું. ચાલો તો મળીએ પાછા. હેલો ગાઈસ, આજે અમે બનાવી છે ભેળ. આજે તો બહુ મજા આવી છે, તમને પણ બતાવું. અને આ છે ભેળ. તો મેં તો રેડી કરી લીધી છે. બસ હવે મિક્સ કરીને ખાલી અંદર નાખવાની પેટમાં બાકી છે. હાલો તમે બધા પણ ભેળ ખાવા. હાલો તમે બધા પણ ભેળ ખાવા, મસ્ત મજાની આવીએ. હાલો બધાય ફેમિલી. તો અત્યારે તો વાગી ગયા છે 1:30 અને જમવા બેસી ગઈ ને જોઈએ તો મસ્ત સુવિચાર બોલ્યો. અને હા, આજે છે અમારા ભાર્ગવભાઈનો બર્થડે. તો હેપી બર્થડે ભાર્ગવભાઈ.
તમને શું કહેવાય તમારી બધી મનોકામના પૂરી થાય એવા ભગવાનને પ્રાર્થના. અને બસ ખૂબ ખુશ રહ્યો, હસતા રહ્યો આમ જ, અને અમારી સાથે રહ્યો અને અમારી હેલ્પ કરતા રહ્યો. અને થેન્ક યુ હંમેશા એક મોટા ભાઈને જેમ સપોર્ટ કરવા માટે. અને બસ તમારો બર્થડે સરસ જાય એવા અમારે ભગવાનને પ્રાર્થના. અને અત્યારે અમે લોકો જમવા બેસી ગયા છે. આજે જમવામાં છે ગુવાર બટેકાનું શાક, રોટલા, કાકડી, સંભારો, અહીંયા છે છાશ, આમાં છે દહીં, અહીંયા છે હિરલ ભાભી કેમ છો? જમી લઉં ને? મમ્મી છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા, આપણે હમણાં મસ્ત શોપિંગ કરી આવ્યા કા કાલે. હા હા, આ મમ્મી નાસ્તો લઈ હા, અત્યારે નાસ્તો લઈ આવ્યા. અને શું કે અમે કાલ તો વ્લોગ શૂટ કરવાનો મેળ નહોતો આવ્યો, કારણ કે હું કામમાં હતી. કામ તમને આજ બતાવીશ તો હું શું કરતી હતી. અને પરમ દિવસે અમે ગયા હતા ગામમાં. તો ગામમાં અત્યારે આસોપાલવ ફેશન છે ને, ત્યાં મસ્ત સેલ છે, ઓશાળ ને બધી વસ્તુનો. ઓશાળ, પછી કવર અને શું કહેવાય પડદા, ટુવાલ, બધામાં સેલ છે. તો મસ્ત શોપિંગ કરી એવી ફ્રી થઈશ ને પછી તમને બતાવીશ. તો આપણા સગાવાલા કે કોઈ પણ વ્યુઅર્સને પણ જવું હોય તો જાજો ત્યાં. અને શું કહેવાય રક્ષાબંધન સુધી સેલ છે, તો બધા શોપિંગ કરી આવજો મસ્ત મસ્ત. અને અત્યારે હું જમી લઉં ને પછી હું બતાવીશ કે શું મસ્ત બનાવતી હતી અને શોપિંગ પણ શું કરી દઈએ પછી બતાવીશ. તો સારું, ચાલો જમી લઈએ. એટલે વ્લોગનો મેળ નહોતો આવ્યો, આજ કરતી હતી. થોડીક તબિયત પણ ઠીક નથી એટલે. તો જો અને મસ્ત બનાવ્યું વાવા સારું જોવા. અને એક મિનિટ તો આ હું બેબી માટે મસ્ત વસ્તુ બનાવું. તમે કમેન્ટ કરજો કે શું હોઈ શકે. એક અડધી બની ગઈ ને બનાવવાની બાકી છે, ને આ બીજી મેં ચાલુ કરી. અને એનું પણ આ થોડું ઘણું કામકાજ ચાલુ છે, તો અત્યારે હું એ કરીશ. અને પછી સાંજે કદાચ નાની માના ઘરે જઈશ ને અહીંયા જવાનું. હારવ હાય કરી દો તો. અરે લોક ચાલુ કરો ને એટલે એવી મજા આવી જાય, ગમે ત્યાંથી આવી જાય કા. જય શ્રી કૃષ્ણ કરતા બધા. અરે જય શ્રી કૃષ્ણ કરી દો તો. જય શ્રી કૃષ્ણ કેમ કરવાનું? બાને પગે કેમ લાગવાનું? પાછું કેમેરામાં જોઈને જ કરે કા. કા ફૂટેજ મેળવો, ફૂટેજ કાયમ લાગો હાલો કા પગે. હાલો હમણાં કરીએ જો. હારો ને મારે હારો કરવું જોઈએ કા. હાલો હમણાં કરીએ. તો સારું, ચાલો હવે હું કામ કરું ને ભેગું અત્યાર સુધીનો વિડીયો પણ છે હોય એડિટિંગ કરી નાખું. પછી સાંજે જઈશું નાની માન ઘરે અને ભેગું આ પણ કામકાજ કરીને વિડીયો અત્યારે અપલોડ કરી દઉં. હા એ કરી હમણાં. તો સારું, ચાલો આજ માટે એટલું. મળીએ પાછા નવા બ્લોગની સાથે સાંજે. કદાચ આના પછીના બ્લોગમાં હું બતાવીશ શોપિંગ કરી. તો આજ માટે અત્યાર માટે એટલું. બાય, જય શ્રી કૃષ્ણ બધાને.